જય દ્વારકાધીશ. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે તારીખ છે 18 જાન્યુઆરી અને અત્યારે વાગી રહ્યા છે સવારના 6:30 અને અમે અત્યારે જઈ રહ્યા છીએ હોસ્પિટલે. અમે જઈ રહ્યા છીએ જામખંભાળિયા હોસ્પિટલે. તો દ્વારકાથી કંઈક 2 કલાકનો રસ્તો છે. 7 વાગે અમે બસમાં બેસી ગયા હતા અને આ વિડીયો છે કંઈક 8:30-9 વાગ્યાનો. તો ખંભાળિયા પહોંચવામાં આવે 10 થી 15 મિનિટનો જ રસ્તો છે. તો અહીંયા શિવ શક્તિ હોટેલ છે, ત્યાં 5 થી 10 મિનિટ માટે બસ ઊભી રહે છે. ત્યાં જ બધા લોકો બહારે ગયા હતા અને હું તો અહીંયા જ બેઠી હતી. ફ્રેન્ડ્સ, હવે અમે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા છીએ અને હોસ્પિટલનો તો વધારે મેં વિડીયો નથી બનાવ્યો, કારણ કે હોસ્પિટલની અંદર વિડીયો બનાવવાની મજા પણ ના આવે અને ઘણા બધા લોકો હોય એટલે એમ કે સારું પણ ના લાગે. એટલે તો પછી આ વિડીયો છે જ્યારે અમે હોસ્પિટલથી બહાર આવી ગયા ત્યારે. તો અત્યારે ટાઈમ થયો હતો કંઈક 10:30-11 વાગી ગયા હતા અને હવે અમે જઈએ છીએ બજારમાં. તો આજે બજારમાં અમારે થોડીક શોપિંગ કરવી છે, કારણ કે આજે અમે જલ્દી ફ્રી થઈ ગયા હતા હોસ્પિટલમાંથી. તો મારા જો હસબન્ડ છે એને પણ કપડાં લેવા છે અને મારે પણ લેવા છે. તો તમને વ્લોગમાં બતાવીશ કે અમે ક્યાં ક્યાં કપડાં લીધા અને ક્યાંથી લીધા તે બધું. ફ્રેન્ડ્સ, હવે અહીંયા મારા હસબન્ડ કપડાં લઈ રહ્યા હતા. તો એના માટે એને 2 જોડી કપડાં લીધા હતા અને મારા માટે 1 લીધા હતા ને એક ટોપ મારી બેન માટે પણ મેં લીધું હતું. પણ છે ને વધારે વિડીયો નથી બનાવી શકી, કારણ કે બજારમાં વધારે વિડીયો બનાવવાની મજા પણ ના આવે અને હું એક જ વિડીયો મારો કેવી રીતે બનાવી શકું એ પણ પોસિબલ નથી. તો મારી બેન સાથે હોય ને તો મારો વિડીયો બનાવી દે છે, પણ મારા હસબન્ડ મને ના પાડી દે કે હું વિડીયો નહીં બનાવું, કારણ કે બજારમાં એને પણ વિડીયો બનાવવો સારો ના લાગે. નાના બાળકો માટે પણ સ્વેટર જેકેટ વગેરે ઘણા બધા હતા અને આ હતા સ્વેટર વગેરે તો કઈ દુકાન તો અહીંયા કુર્તી ઓલરેડી મસ્ત સ્વેટર તો ઘરે છે એટલે જ. તો અહીંયા ટાઈમ થઈ ગયો છે કંઈક 11-11:30 થઈ ગયા હતા. તો અમે આવ્યા છીએ નાસ્તો કરવા. તો નાસ્તામાં મેં થોડાક વડા લીધા હતા, ખમણ, ઢોકળા, પકોડા એ બધું ખાધું હતું, કારણ કે હજી 12-12:30 વાગ્યા હતા. એટલે અમને એમ કે હવે કપડાં લઈને અમે તરત વહી જશું દ્વારકા. તો 2 વાગે 2-2:30 વાગે ઘરે પહોંચી જશું. પણ પછી કપડાં લેવામાં થોડીક વાર લાગી ગઈ એટલે સાંજના 6 વાગી ગયા હતા અને અમે બસ સ્ટોપે ગયા તો બસ પણ મોડી આવી હતી અડધી કલાક. તો એના લીધે અમને સાંજે પણ મોડું થઈ ગયું હતું અને નાસ્તો કરીને અમે આવ્યા હતા અહીંયા પર ચપ્પલ લેવા. તો ચપ્પલ મારે તો નહોતા લેવા, મારી બેન માટે જ લેવા હતા. તો ઘણા બધા ચપ્પલ મેં જોયા હતા, એને ફોટો પણ મોકલ્યો તો, વિડીયો કોલ પણ કર્યો હતો. તો પછી એને પસંદ ના આવ્યા અને માપની પણ એમ કે માપ તો મળી જાય પણ એને પસંદ ના આવ્યા એટલે પછી ચપ્પલ નહોતા લીધા. પણ ખાલી મેં વિડીયો બનાવ્યો તો તમારી સાથે પણ શેર કર્યો છે. તો અહીંયા ચપ્પલ તો અમે લીધા નહોતા, મારી બેનને અમે વિડીયો કોલ અને ફોટોઝ મોકલ્યા હતા પણ એને પસંદ ના આવ્યા એટલે પછી ચપ્પલ લેવાનું કેન્સલ થયું. પછી અમે ગયા હતા અહીંયા મારા કપડાં લેવા અને મેં ક્યાં ક્યાં કપડાં લીધા છે એ હું તમારી સાથે નેક્સ્ટ બ્લોગમાં શેર કરીશ. અને મારા કપડાં લઈને અમે પહોંચી ગયા હતા બસ સ્ટોપે. 2:30 વાગ્યાની બસ હતી દ્વારકાની, પણ બસ આવવામાં ઘણી બધી લેટ થઈ ગઈ, કારણ કે 3-3 વાગે બસ આવી હતી એટલે જ અમને પહોંચવામાં પણ મોડું થઈ ગયું હતું. તો અહીંયા અમે અડધી કલાક આવી રીતે જ બેઠા રહ્યા અને જમ્યું પણ નહોતું, પછી ઘરે જઈને જ જમ્યું હતું. તો હવે અમે બસમાં બેસી ગયા છીએ અને કંઈક 2-2.5 કલાકે અમે પાછા દ્વારિકા પણ પહોંચી ગયા હતા. બજાર અને હોસ્પિટલનો તો વધારે વિડીયો નથી બનાવી શકી એટલે થોડોક આ રસ્તાનો જ મેં વિડીયો બનાવી લીધો હતો. અને ફ્રેન્ડ્સ, કાલ મેં ગુજરાતી વ્લોગ શેર કર્યો હતો, એમાં સારા વ્યૂ આવ્યા હતા. સારા એટલે કે વધારે તો સારા નહીં, પણ રોજ મારા વિડીયો ઉપર કંઈક 100-150 વ્યૂ આવે છે અને કાલના વિડીયોમાં 250 વ્યૂ આવ્યા હતા. તો તમને બધાને થેન્ક યુ. તો પછી મેં વિચાર્યું કે થોડાક ટાઈમ ગુજરાતી વ્લોગ બનાવવાની ટ્રાય કરું, જો એના ઉપર સારા વ્યૂ આવે તો એ ગુજરાતી બનાવીશ. પણ હજી પણ વોઇસ ઓવરમાં થોડીક તકલીફ થાય છે, કારણ કે ડેઈલી હું હિન્દી બોલીને વોઇસ ઓવર કરું છું એટલે કંઈક શબ્દ હિન્દીના પણ આવી જાય છે. બધા પણ એટલા બધા વ્યૂ આવ્યા, કારણ કે હું તો આટલા વ્યૂ 250 વ્યૂ જોઈને પણ ખુશ થઈ ગઈ. તો તમને બધાને થેન્ક યુ સો મચ.
ફ્રેન્ડ સાંજના કંઈક 5:30-6 વાગે અમે પાછા પહોંચી ગયા હતા દ્વારકા, અને પછી જો મારા હસબન્ડ છે એ તો પોતાના ઘરે વહી ગયા હતા સાંજે જ. તો આ છે દ્વારિકાનું બસ સ્ટેશન. તો હવે અમે દ્વારકા પહોંચી ગયા છીએ, અને જોવો અમે શોપિંગ પણ ઘણી બધી કરી છે. ઘણી તો નથી, ખાલી કપડાં જ લીધા છે. તો એ તમારી સાથે શેર કરીશ. મારા જો હસબન્ડે કપડાં લીધા હતા ને એ તો હું આ વિડીયોમાં શેર કરીશ, અને મારા જે કપડાં લીધા એ હું તમને તમારી સાથે કાલના વ્લોગમાં શેર કરીશ. અમે બપોરે જમ્યું પણ નહોતું, એટલે અહીંયા આવ્યા પછી મમ્મીએ બનાવ્યા હતા બટેકા પૌવા. તો અત્યારે અમે બધા બટેકા પૌવા ખાઈ રહ્યા છીએ, અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળશું નવા વ્લોગમાં. તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને કમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.